સામે આવી રહ્યા છે કે ભારત મેચ જીતી ગયું છે। ચેમ્પિયન્સ ટ્રોફી ફિનાલેમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે। ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ, ભારત વર્સિસ ન્યુઝીલેન્ડની આ મેચ કે ઐતિહાસિક જીત ભારતની થઈ છે। હાલ મેચમાં ભારતની जीत થઈ છે। आईसीसी चैंपियंस ट्रॉफी में शानदार जीत भारते मेळवी છે। આપણી સાથે સંવાદદાતા લાઈવ હાલ જોડાશે અને આ અંગે આપણે માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, ઐતિહાસિક જીત ભારતની થઈ છે आईसीसी चैंपियंस ट्रॉफी में શું વધુ વિગતો છે આને લઈને? જી ચોક્કસની જે રીતની વાત કરવામાં આવે તો ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થઈ છે। 252 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને ન્યુઝીલેન્ડને હરાવી દેવામાં આવ્યું છે। અમદાવાદના આ સિંધુ ભવન રોડના તમે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સિંધુ ભવનનો જે રોડ છે, તાજ ઉલેગિયા હોટલ પાસેનો જે રોડ છે તે સંપૂર્ણ રીતે ક્રિકેટ પ્રેમીઓ છે તે લોકોએ ટોટલી બ્લોક કરી દીધો છે અને એક અલગ પ્રકારનું સેલિબ્રેશન અહીંયા જોવા મળી રહ્યું છે। લોકો ગાડીઓ લઈ લઈને અહીંયા સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે। આ અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે સેલિબ્રેશન કરી રહ્યા છે। સેલિબ્રેશનને લઈને વાત કરવામાં આવે તો અહીંયા કેટલાય લોકો છે, ક્રિકેટ રસિકો છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। વાતચીત કરવાનો અત્યારે ખાસ વાતચીત કરીશું। ઇન્ડિયાની જીત થઈ છે। Yes, India did it all. We win! Rohit Sharma, India win! Rohit Sharma captain inning, win! KL Rahul, win! ની વાત કરવામાં આવે તો રોહિત શર્માની કેપ્ટન ઇનિંગ છે। કેપ્ટન ઇનિંગના કારણે તેઓ જીત્યા છે અને ભારતની જે સેલિબ્રેશન છે તે સેલિબ્રેશન માટે લોકો અહીંયા આવી ચૂક્યા છે। મારી જોડે છે વાત કરવામાં આવે તો દ્રશ્યોની વાત કરવામાં આવે, દ્રશ્યો બતાવું તો અહીંયા લોકો ખાસ મહિલાઓ સાથે પણ વાતચીત કરીશું। ઇન્ડિયા જીતી ગયું છે। મેં તો ખુશી થઈ છે। We are so happy. ચોક્કસથી લોકો ખુશ છે અને વાત કરવામાં આવે તો આ દ્રશ્યો છે બીજા કે સિંધુ ભવન રોડ ઉપરના આ દ્રશ્યો છે કે લોકો અત્યારે સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે। સેલિબ્રેશન માટે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે અને અલગ રીતે આખું સેલિબ્રેશન થઈ રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ અમદાવાદ સિંધુ ભવનના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો જાયન્ટ સ્ક્રીન ઉપર મેચની મજા માણી રહ્યા હતા અને હવે લોકો અહીંયાથી ખાસ સેલિબ્રેશન કરી રહ્યા છે। વંદે માતરમ, ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે। યુવાઓ પણ અહીંયા છે। યુવાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતનો જોશ છે, ટીમ ઇન્ડિયાનો જોશ જે રીતનો હતો તેવો જોશ અહીંયા અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર દેખાઈ રહ્યો છે। ભારતનો જે ઝંડો છે તે ઝંડો લઈને લોકો અત્યારે સેલિબ્રેશન કરી રહ્યા છે। જી પાર્થ, બિલકુલ। અને જે રીતના અમદાવાદમાં ભારતની જીતનો માહોલ અને એની ઉજવણી જોવા મળી રહી છે તો બિલકુલ અનેરો ઉત્સાહ ભારતમાં છે અને આપણે અવારનવાર આવું જોઈએ જ છે કે જ્યારે પણ ટીમ ઇન્ડિયા આટલી ભવ્ય ઐતિહાસિક જીત મેળવે ત્યારે અમદાવાદના રસ્તાઓ પણ લોકોથી ભરાઈ જાય છે અને આવી રીતે લોકો પણ પોતાનો ઉત્સાહ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે। સિંધુ ભવન સાથે અન્ય કયા કયા વિસ્તારોમાં પાર્થ આવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ રીતનો માહોલ છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તમામ જગ્યા ઉપર આવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સેલિબ્રેશનનો માહોલ છે। અમદાવાદના અલગ અલગ રસ્તા ઉપર ખાસ પ્રકારનો માહોલ સેલિબ્રેશનનો જોવા મળી રહ્યો છે। લોકો ગાડીઓ ઉપર ચડી ગયા છે અને રોડ ઉપર આવીને ખાસ સેલિબ્રેશન અમદાવાદમાં અત્યારે હાલમાં થઈ રહ્યું છે। જી બિલકુલ, અને લોકો ગાડી પર ચડી રહ્યા છે। અનેરો ઉત્સાહ અને જે રસાકસી ભરી આ મેચ રહી હતી, અંત સુધી લોકોની હાર્ટબીટ એટલી ફાસ્ટ હતી કે ભલે આપણી પાસે વધારે બોલ્સ હતા પરંતુ રન છેક સુધી હતું કે થશે નહીં થાય અને સાથે જે બેટિંગ રહી છે અંતે KL રાહુલ અને રવિન્દ્ર જાડેજા પણ રમ્યા હતા અને જ્યારે વિરાટ કોહલી આઉટ થયો એ ક્ષણે લોકો થોડાક નિરાશ થઈ ગયા હતા પરંતુ પછી જે મેચે નવું સ્વરૂપ લીધું એમાં શ્રેયસ અય્યર હોય કે રાહુલ કે જેમની બેટિંગ ઉત્તમ રહી હતી એને લઈને શું કહેશો પાર્થ? જી
ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો મેચ અમુક વચ્ચે અમુક જગ્યાએ એવી રીતે ફસાઈ ગઈ હતી કે ભારત જીતશે કે નહીં તે બાબતનું પણ અસ્પષ્ટ હતી, પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી અને ત્યારબાદ સતત 3 વિકેટો પડતી રહી, પરંતુ જે રીતના શ્રેયસ અય્યરે આખી વિકેટ We are from Chittorgarh and India is the best team in the world right now and there is no way that India won't win. Like this is happening. Like, India is going to win and we are very happy for that. Kohli! Congratulations to all your audience and congratulations to all Indians watching. We won the Champions Trophy! દેશભરમાં આવો અનેરો ઉત્સાહ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી લીધી છે ત્રીજી વાર.